ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. કેટલાક મિત્રોનું કોમેન્ટ હતી કે સર અમને સ્થાયી વગાડતા આવડે છે, એટલે કે ગીતનો જો પહેલો ભાગ છે જેથી ગીતની શરૂઆત થાય છે એ ભાગ, અથવા તો એનું મુખડું પણ કહી શકાય, તો એ અમને વગાડતા આવડે છે, પણ અંતરો અમને વગાડવામાં તકલીફ પડે છે અથવા તો આવડતો નથી. એનું કારણ શું? તો જ્યારે આ પ્રશ્ન મારી સામે આવ્યા ત્યારે મને થાય કે ઓહો, આ પ્રશ્નનો આપણે પણ ફેસ કર્યો છે. જ્યારે હું શીખતો હતો ત્યારે આ પ્રશ્ન મેં બહુ ફેસ કર્યો, એટલે મને આશ્ચર્ય થયું કે મને આ પ્રશ્ન પહેલાં કેમ યાદ ના આવ્યો. આ પ્રશ્નનો જવાબ મારે પહેલાં આપી દેવો જોઈતો હતો, પણ કંઈ વાંધો નહીં. દેર આય દુરસ્ત થાય. જે પણ મિત્રએ મને આ પ્રશ્ન કર્યો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આ પ્રોબ્લેમ લગભગ બધા ફેસ કરતા હોય છે. તો શરૂઆત કરીએ પહેલાં તમને કહી દઉં કે તમારો પણ કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, અથવા તો વોટ્સઅપમાં મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78. તો મિત્રો આવો શરૂઆત કરીએ પહેલાં આપ સૌનું સ્વાગત કરું છું મારા શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી. હરીશ પ્રજાપતિ. આપ સૌને સુપ્રભાત, નમસ્કાર. અને મારી ચેનલ જો આપ સૌને ગમતી હોય તો આપણા મિત્રોને શેર કરજો. જેમને મ્યુઝિકનો શોખ છે એમને પણ સબસ્ક્રાઈબ કરાવજો, અને પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરાવજો, કારણ કે ઘણા શું કરે છે, ખાલી સબસ્ક્રાઈબ કરીને છોડી દે છે. એવું ના કરતા, સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં બેલ છે, બેલને ટચ કરજો, એટલે ઓલ લખેલો હશે, ઓલ ઉપર ટચ કરજો, એટલા સબસ્ક્રાઈબ પૂરું થઈ જશે. આ પૂરું છે, પેલું અધૂરું છે, નહીં તો તમને નોટિફિકેશન મળશે નહીં. આવો શરૂઆત કરીએ. તમારા પ્રશ્નનો જવાબ આપું છું. 3 મુદ્દા છે, 3 મુદ્દામાં તમને જવાબ મળશે. પહેલો મુદ્દો એ છે કે આપણે જે છે જ્યારે પણ ગીત વગાડવા બેસીએ છીએ, ગરબો હોય, ભજન હોય, કોઈ પણ ગીત, તો એ પૂરેપૂરું મગજમાં હોતું નથી. તમે જ્યારે કે કોઈ ગીત તમને ગમતું હોય ને સાંભળતા હોય તો શું થાય છે, શરૂઆત આપણું પૂરેપૂરું ધ્યાન 100% ત્યાં હોય છે. પછી એ ગીતની સ્થાયી પૂરી થઈ જાય એટલે આપણું ધ્યાન મ્યુઝિક ચાલુ થાય એટલે આપણું ધ્યાન વહેંચાઈ જાય છે, ક્યાંક બીજે ફરતું થઈ જાય છે, અને એ મ્યુઝિક પછી અંતરો ચાલુ થઈ જાય છે, આપણા ધ્યાનમાં રહેતો નથી. તમે યાદ કરજો મારો આ મુદ્દો, કે તમે કોઈ પણ ગીત તમે જ્યારે ગાતા હોય, ધારો કે હાલ મેં તમને કહ્યું, તમે યાદ કરો કોઈ પણ ગીત તમને બહુ ગમતું હોય તો તમે સ્થાયી આખી તમને યાદ આવી જશે, પણ અંતરો તમારે એના શબ્દો તમને યાદ આવશે નહીં. તો આ એક મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે તમારે શું કરવાનું છે કે સ્થાયી આપણને વગાડતા આવડી ગઈ પછી એનો અંતરો, તમે ઓરિજિનલ ગીત સાંભળો, અંતરાનું એને બરોબર સાંભળો, 2 વાર 3 વાર 4 વાર, જ્યાં સુધી મગજમાં એના શબ્દો ફરે નહીં, ઓટોમેટિક તમને અંતરો યાદ ના આવે ત્યાં સુધી ચોક્કસ એને સાંભળો. આ પહેલો મુદ્દો. અને પહેલા મુદ્દામાં જ આ મુદ્દો એક બીજો છે કે ઘણીવાર શું થાય છે કે ગીતનો સ્થાયી અને અંતરા એક સરખા જ હોય છે, અને છતાં આપણા ધ્યાનમાં એ આવતું નથી, કારણ કે આપણે શીખીએ છીએ, આપણે શરૂઆતના તબક્કામાં છીએ, એટલે આપણે એના તરફ ધ્યાન આપતા નથી. તો આપણે શું કરવાનું છે, એ ગીતને પૂરેપૂરું સાંભળો. જેમ મેં કહ્યું એમ અંતરાને સાંભળો, અને પહેલાં સરખાવી જુઓ સ્થાયી સાથે કે આ અંતરાના શબ્દો, એનો ઢાળ જે છે, શબ્દો ભલે અલગ છે પણ એનો ઢાળ જે છે એ સ્થાયીના જેવો ને જેવો તો નથી ને. આ મુદ્દાને મિસ કર્યા વગર બરોબર સરખાઈ લેજો સ્થાયી અને અંતરાને, બરાબર. જો સરખો હોય તો તમારું કામ સહેલું થઈ જશે. બીજો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનું છે, હવે ઘણીવાર શું થાય છે કે આપણે જે સ્ટાર્ટ કર્યું અને પછી જે સ્વરો છે એ જ સ્વરો ઉપર આવે છે, ટીપમાં આવે છે, અને આપણે એ વસ્તુનું ધ્યાન રાખતા નથી. પણ એ સિવાય એક ઉદાહરણ તમને ધારો કે આપી દઉં. કેસરીયો રંગ, આ જ્યારે હું બેસાડતો હતો ને, સિમ્પલ છે ને, 1 2 3 ને 4 સ્વરો છે. મને 3 દિવસ થયા હતા, કેટલા પૂરા 3 દિવસ જ્યારે હું આ શીખતો હતો ત્યારે. પછી જ્યારે આવડી ગયું ત્યારે એમ થયું ઓહો, આટલું સહેલું છે. હવે આનું શું છે, સ્થાયી અને અંતરો એક સરખા છે. કોના કોના માથે ઘૂમ્યો ઘરમાં, કોના કોના માથે ઘૂમ્યો રેલો. તો આખો અગર તમને સ્થાયી આવડે એટલે આવડી જાય. બીજું એવું થાય છે કે કદાચ આમાં થોડુંક ચેન્જ લાવ્યો. અમે થોડોક સમય પછી અમે જોયું તો નવા સિંગરે કોઈ ગાય તો એમણે ઉપરથી લીધો અંતરાને. કોના કોના માથે ઘૂમ્યો ઘરમાં, કોના કોના માથે ઘૂમ્યો રેલો, અંબે મના માથે ઘૂમ્યો ઘરમાં, અંબે મના માથે ઘૂમ્યો રેલો. હવે શું ધ્યાનમાં રાખવાનું છે, જુઓ કે ઉપરથી સ્ટાર્ટ થતું હોય તો તમારો 7 ત્રીજી કાળીનો હોય તો આ શું થાય છે, પ થાય છે. તો તમે મોટાભાગના જે બહુ ટીપમાં નથી ઉપડતો અંતરો, વચ્ચેથી ક્યાંકથી ઉપડે છે,
તો સમજો કે આ સ્વરોમાં નથી આવતો અંતરો, તો એ મોટા ભાગે પથી સ્ટાર્ટ થતો હોય. વચ્ચેની ટીપ હોય તો ડાયરેક્ટ ઉપરની ટીપની વાત નથી કરતો, વચ્ચેની ટીપ હોય તો સમજી લેવાનું કે તમારો ત્રીજી કાળીનો સા છે તો એ પથી ઉપડતો છે અંતરો આ રીતના. બરાબર. એક બીજું ઉદાહરણ આપું તમે એમનું જુઓ. આજનો ચાંદલો મને લાગે બહુ વહાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઢાલો. ત્રીજી કાળી. હવે અંતરો પથી. તારા તે નામનો છેડે એક તારો. ખ્યાલ આવી ગયો? એક બીજું ઉદાહરણ આપો. તારા નામની ચુંદડી ઓઢી એક વિચોકણ ભટકી થી. જુઓ. હે કોઈ કહે રાધા. ઓકે, આ વસ્તુ ખ્યાલમાં આવી ગયો કે અડધી ટીપ આવતી હોય તો સમજી લેવાનું કે આપણે સાત ત્રીજી કાઢી લીધી છે તો આપણો પ થાય. તમે ચોથીનો સા લેતા હોય તો આ પથી ઉપડે. આ બીજો મુદ્દો ધ્યાનમાં રાખજો ખાસ. અને ત્રીજો મુદ્દો એટલો જ અગત્યનો છે કે ટીપથી અંતરો સ્ટાર્ટ થતો હોય. ધારો કે તમને ટીપ ખૂબ ઉપર જતી હોય તો શું થાય? પગલે મારી પધારો રે પગલે. તો જ્યારે ટીપ અહીં ત્રીજી કાળીનો સાદો ટીપનો તાર સપ્તકનો ત્રીજી કાળી જ આવે. બરાબર. બીજી વસ્તુ કે ટીપમાં ધારો કે આપણને ખબર પડે કે સા છે ને સાથી ટીપ આવશે, બહુ ઊંચી ટીપ છે તો તમારે ત્રીજી કાઢીને જ તાર સપ્તકનો સાથે ટીપ આવે 99%. તો અને બીજી વસ્તુ કે અહીંયા જે સ્વરોનો આપણે ઉપયોગ કરે છો, બરાબર, કયા સ્વરો આવે? 1 2 3 અને આ સ્વર સા ની પ. તો ઉપર પણ એ જ સ્વરો આવશે સા ની પ. બરાબર. આટલા સ્વરો તો આપણની પાસે છે, તો નવા કયા શોધવાના હતા? ઓટોમેટિક મળી ગયા કે નીચે જે સ્વરોનો ઉપયોગ કરીએ છીએ આપણે તાર સપ્તકના જો સ્વરોનો અંતરામાં કે સ્થાયીમાં ઉપયોગ થતો હોય તો સમજી લેવાનું કે નીચે જે સ્વરોનો ઉપયોગ થાય છે એ જ સ્વરો ઉપર આવશે 100%. આટલા મુદ્દા યાદ રાખીને તમે સ્થાયી પછી અંતરો બેસવાની કોશિશ કરજો. નંબર 1 કયો? બરાબર સાંભળવાનો અંતરાને સ્થાયી જેટલી આપણા મગજમાં છે એટલો જ અંતરો આપણા મગજમાં હોવો જોઈએ. નંબર 2 સ્થાયીના જેવો જ જો અંતરો છે ઢાળમાં તો એને પણ તમારે સરખાઈને જોઈ લેવાનું પહેલાં કે સ્થાયીના જેવો તો નથી ને, ના હોય તો જ તમારે જવાનું છે. પછી ત્રીજો મુદ્દો કે ટીપ બહુ ઊંચી ના હોય તો સમજી લેવાનું કે પથી સ્ટાર્ટ થતી હોય. અને છેલ્લો મુદ્દો કે ઊંચી ટીપ આવતી હોય તો સમજવાનું કે આપણો ત્રીજી કાળીનો સા છે તો ત્રીજી કાળીના સાથે ટીપ આવે. અને નીચે જે સ્વરો ઉપયોગમાં લેતા હોય તો એ જ સ્વરો પણ ઉપર ટીપમાં ઉપયોગમાં આવે. કદાચ આનાથી પણ ઉપર જવાનું થાય તો આ સ્વર આપણે આવે છે તો આ સ્વર આવશે, આ સ્વર આવે, કદાચ ઉપર એનાથી પણ ઉપર જવાનું થાય તો આ સ્વર આવે. અને તમે શું કરી શકો? મ્યુઝિકમાં પણ આ રીતના ઉપયોગ કરી શકો કે આ સ્વરો ઉપર આવે છે તો ટીપનું મ્યુઝિક વગાડો તો આ સ્વરોમાં તમે મ્યુઝિક વગાડી શકો. બરાબર. તો મ્યુઝિકમાં પણ એ સ્વરો તમે આરામથી સેટ કરી શકો. આટલા મુદ્દા યાદ રાખજો એટલે તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આવજો, નેક્સ્ટમાં વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.